નમસ્કાર. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીના સેટેલાઇટ બેઝ એજ્યુકેશન સંધાન અંતર્ગત અમે બંને મિત્રો ડૉક્ટર વિમલ પંડ્યા અને રાજીવભાઈ શાહ આપને 5મી જાન્યુઆરીની સુપ્રભાતે નમસ્કાર પાઠવીએ છીએ. મિત્રો, આપણે અત્યાર સુધી બેન્કિંગ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં કોમ્પ્યુટર રિલેટેડ જે કંઈ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તેનું આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે જોયું એમ કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ જોયા, આપણે કોમ્પ્યુટર ફંડામેન્ટલ જોયું, તેની ઇન્ટરનલ ટેકનોલોજીમાં કયા કયા વર્ડિંગ યુઝ થાય છે તેના માટેના આપણે એક સ્ટેપને બને ત્યાં સુધી ઝીણવટપૂર્વક તમારી સમક્ષ મૂકવા બંને મિત્રોએ પ્રયાસ કર્યો છે. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે કોમ્પ્યુટરમાં માઇનોર કંઈ પણ પ્રોબ્લેમ્સ થાય તો તેને આપણે કઈ રીતના ક્યોર કરી શકીએ છીએ, જેને આપણે ટ્રબલ શૂટિંગ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જે અંતર્ગત આપણી માનવીય ક્ષતિ કંઈક રહી ગઈ હોય, અમુક ટેકનિકલ ફોલ્ટ રહી ગયો હોય કે અમુક પાર્ટ્સને રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય માઇનોર, તો તેને આપણે ઇઝીલી ક્યોર કરીને આપણે આપણી જાતે કોમ્પ્યુટર્સને રિપેરિંગ કરી શકતા હોઈએ છીએ. તે જ અંતર્ગત આપણે વધારે પ્રશ્નોનું ડિસ્કશન આપણે આગળ ધપાવીએ છીએ. તેમાં સૌથી પહેલાં આપણે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ જોઈ ગયા છે, ડિસ્કશન થઈ ગયું છે. એઝ પર એક્ઝામ્પલ કીબોર્ડ છે કે જેની મદદથી આપણે કોઈ પણ ડેટા ફીડ કરી શકતા હોઈએ છીએ. એ જ રીતના માઉસ છે, સ્કેનર છે કે દરેકે દરેક એક યા બીજી રીતે કોમ્પ્યુટરમાં માહિતી ફીડ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે બધા જ ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખાય છે. જ્યારે આઉટપુટ ડિવાઇસીસમાં જે વસ્તુ આપણે હાર્ડ કોપી ઇન ધ સેન્સ કે પ્રિન્ટ આઉટ સ્વરૂપે જોઈતી હોય અથવા તો ઓન સ્ક્રીન આપણે કંઈ પણ જોવું હોય, તે બધું આઉટપુટ ડિવાઇસીસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક મોનિટર છે, પ્રિન્ટર છે અને પ્લોટર્સ કરીને છે, તેનો યુઝ આપણે થતો જોવા મળતો હોય છે. મિત્રો, આમાં અમે બંને મિત્રોએ ઇનપુટ ડિવાઇસીસમાં અલગ અલગ ઓપ્શન્સ પણ હતા કે OMR છે, બારકોડ છે, MICR ઓપ્શન્સ છે, પંચ કાર્ડ છે, જોયસ્ટિક્સ છે, એ બધા અલગ અલગ ઓપ્શન્સનું પણ ડિસ્કશન કરી ચૂક્યા છે આપણે. હવે તેને રિલેટેડ આપણે અમુક પ્રશ્નોની ચર્ચા કરવી છે, જે એક યા બીજી રીતે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં, એ પછી લોકલ લેવલની હોય કે નેશનલ લેવલની એક્ઝામિનેશન હોય, તેમાં તે પૂછાઈ શકતી હોય છે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસના પ્રશ્નોથી આજે. તેમાં સ્ક્રીન ઉપર મિત્રો દેખાય છે, પહેલો જ પ્રશ્ન છે, હાર્ડ કોપી ઇઝ અ ટર્મ યુઝ ટુ ડિસ્ક્રાઇબ પ્રિન્ટ આઉટ, રાઇટિંગ ઓન અ હાર્ડ બોર્ડ, સ્ટોરિંગ ઇન્ફોર્મેશન ઓન ધ હાર્ડ ડિસ્ક, ઓલ ઓફ ધીસ અને નન ઓફ ધીસ. મિત્રો, અહીંયા ફરીથી એક વખત આપનું ધ્યાન દોરવા માગું છું, જે દર લેક્ચરમાં અમે બંને મિત્રો ધ્યાન દોરતા જઈએ છીએ તેમ. કોમ્પિટિટિવ એક્ઝામમાં બેન્કિંગ લેવલ હોય છે તો મોટા ભાગે 5 ઓપ્શન્સ આપેલા હોય છે. એમ જનરલી 4 ઓપ્શન્સ જોવા મળતા હોય છે, પણ સ્પેસિફિક કોમ્પિટિટિવ એક્ઝામમાં બેન્કિંગ રિલેટેડ હોય તો 5 ઓપ્શન્સ જોવા મળતા હોય છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. બીજું કે આપણે જે પણ કંઈ પ્રશ્નોનું ડિસ્કશન કરીએ છીએ અથવા તો તમે રીડ કરતા હો, તે વખતે જો આપણને કદાચ કોન્સેપ્ટ ક્લિયર ના થતો હોય તો એના એ જ પ્રશ્નો આપણે ફરીથી રીડ કરીશું તો ધીમે ધીમે તેની ક્લેરિટી આપણને મળતી જતી હોય છે. અહીંયા પણ આપણને કહેવામાં આવ્યું છે કે હાર્ડ કોપી ઇઝ અ ટર્મ યુઝ ટુ ડિસ્ક્રાઇબ. હવે તો અહીંયા જે પ્રિન્ટ આઉટ છે, પ્રિન્ટિંગ આઉટપુટ માટેનું ઓપ્શન્સ છે, રાઇટિંગ ઓન હાર્ડબોર્ડ. તો આપણને ખ્યાલ છે કે હાર્ડબોર્ડમાં રાઇટિંગ એટલે કે લખવા માટે વસ્તુ છે એમ. જ્યારે હાર્ડ કોપી એટલે જે અગાઉ આપણે ડિસ્કશન કરી ગયા હતા કે આપણા હાથમાં પ્રિન્ટઆઉટ સ્વરૂપે જે પણ કંઈ વસ્તુ હોય તેને આપણે હાર્ડ કોપી તરીકે ઓળખીએ છીએ. અને સોફ્ટ કોપી ઇન ધ સેન્સ કે આપણે CD કે પેનડ્રાઈવ અથવા તો ડેટા સ્ટોરેજ જે પણ છે તેની અંદર પડી રહ્યું હોય તે સોફ્ટ કોપી કહીએ છીએ. એટલે ઘણી વખત ક્યાંક ડિસ્કશનમાં એવું આવતું હોય છે, અથવા ક્યાંક મેગેઝિનમાં આર્ટિકલ લખો અથવા તો કોઈ જગ્યાએ તમે કંઈ પણ સબમિટ કરાવવા માગો તો તેમ એવું કહેતા હોય છે હાર્ડ કોપી સબમિટ કરાવો અથવા સોફ્ટ કોપી મોકલી આપો. તો સોફ્ટ કોપી આપણે વાયા ઈમેલ પણ મોકલી શકતા હોઈએ છીએ, જ્યારે હાર્ડ કોપી સ્પેસિફિક ઓન પેપર પ્રિન્ટ આઉટ સ્વરૂપે જ જોવા આપણને મળતું હોય છે.
એટલે હા હાર્ડ રાજીવભાઈ. કોપી એટલે પ્રિન્ટિંગ આઉટપુટ કે જે આપણને પેપર સ્વરૂપે મળતું હોય છે. પેપર સ્વરૂપે જે હાર્ડ કોપી લેતા હોઈએ છીએ તેની આપણે જુદા જુદા પ્રકારની જુદી જુદી સાઇઝ અવેલેબલ હોય છે. કે ડોટમેટિક્સ પ્રિન્ટર હોય તો આપણે એની અંદર 10x12 કે 15x12 એની જે સાઇઝ હોય છે એમાં આપણે પ્રિન્ટઆઉટ લેતા હોઈએ છીએ. અત્યારે લેઝર ટેકનોલોજીમાં લેઝર પ્રિન્ટરમાં આપણે જેની મદદથી A4 સાઇઝ, A6 સાઇઝ કે B4 કે લીગલ સાઇઝ જુદા જુદા પ્રકારની જે પ્રિન્ટઆઉટ લેતા હોઈએ છીએ તેને આપણે હાર્ડ કોપી તરીકે ઓળખતા હોઈએ છીએ. અને સોફ્ટ કોપી એટલે કે આપણે કોઈપણ મીડિયાની મદદથી ડેટા પરમનન્ટલી સ્ટોર કરતા હોઈએ તેને આપણે સોફ્ટ કોપીમાં તરીકે લેતા હોઈએ છીએ. એટલે મિત્રો અહીંયાનો જે આન્સર આવે છે તે સ્પેસિફિકલી આપણે હાર્ડ કોપી છે, એટલે કે પેપર ઉપર પ્રિન્ટ લઈએ છીએ એટલા માટે તેને પ્રિન્ટિંગ આઉટપુટ તરીકે અહીંયા આન્સર આપણને આપવામાં આવેલો છે. જ્યારે સ્ટોરિંગ ઇન્ફોર્મેશન એટલે કે આપણે જે ડેટા ફીડ કરતા આવીએ છીએ તે ડેટા સ્ટોરેજમાં સ્ટોર થતો હોય છે, સંગ્રહિત થતો હોય છે, એટલે તે ઓપ્શન પણ આવતો નથી. ઓલ ઓફ ધીસ આમાં પ્રશ્ન નથી આવતો અને નન ઓફ ધીસ આમાંથી એક ઓપ્શન ખોટા કે સાચા એવું ડિસ્પ્લે થતું નથી, એટલે એ નથી આવતું. એટલે પ્રિન્ટિંગ આઉટપુટ આનો સાચો ઉત્તર છે. બીજો પ્રશ્ન છે, વોટ ડુ યુ નીડ ફોર એન ઇન્કજેટ પ્રિન્ટર? મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. સેમ વસ્તુ દરેકે દરેક પાર્ટ્સની અંદર પણ પેટા પાર્ટ્સ હોય છે જેનું ફંક્શન પણ એટલું જ અગત્યનું છે. જો એ પાર્ટ્સમાં એ વસ્તુ ના હોય તો પ્રોપરલી આપણને આઉટપુટ અથવા તો ડેટા ફીડ થઈ શકતો નથી. એમ સેમ વસ્તુ છે કે પ્રિન્ટરનું આપણે ખાલી કેબિનેટ મૂકી દઈએ તો પ્રિન્ટઆઉટ આવતી નથી. તેના માટે આપણને અલગ અલગ વસ્તુઓની જરૂરિયાત રહેતી હોય છે. તેમાં રોલર પણ હોય છે, બીજા નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોય છે. પણ સૌથી અગત્યની વસ્તુ જે પ્રિન્ટરમાં જોવા મળતી હોય છે તે એક છે રિબન હોય છે, ડ્રમ હોય છે, કાર્ટ્રીજ હોય છે. મિત્રો રિબન એ સ્પેસિફિક ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હોય ત્યાં રિબનનો ઉપયોગ થતો હોય છે. જ્યારે ડ્રમ પ્રિન્ટર જ્યારે આવતું હતું ત્યારે તેમાં યુઝ થતું હતું. પણ સ્પેસિફિક ઇન્કજેટ પ્રિન્ટર હોય અથવા તો લેઝર પ્રિન્ટર હોય ત્યાં આપણને કાર્ટ્રીજનો યુઝ થતો જોવા મળે છે. મિત્રો આ પ્રિન્ટર જે છે તેનું કદાચ તમે ક્યાંક જોયું પણ હશે કે તેની અંદર કાર્ટ્રીજ એક હોય છે અને તેમાં જે તે કલર ફિલ કરીને આપણે એ પ્રિન્ટઆઉટ લઈ શકતા હોય છે. ઝેરોક્સ મશીન પણ મિત્રો આપણે જોયું હશે તો ઝેરોક્સ મશીનમાં પણ કાર્ટ્રીજ હોય છે. કોઈક વખત એવું થતું હોય છે પ્રિન્ટઆઉટ આપણે લઈએ ત્યારે તેમાં જે ડાર્કનેસ આવી જોઈએ અથવા તો તેનું આઉટપુટ ડલ આવતું હોય છે. ઇટ મીન્સ કે કાર્ટ્રીજનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય અંદર, તો તે સમયે આપણને પ્રિન્ટઆઉટ ઝાંખી આવતી હોય છે. તે સમયે કાર્ટ્રીજ આપણે ફિલઅપ કરાવવી પડતી હોઈએ છે. એ ફિલઅપ થઈ જાય એટલે પછી પ્રોપરલી આપણને આઉટપુટ મળતું હોય છે કે સારી પ્રિન્ટઆઉટ મળતી હોય છે. તો આનો સ્પેસિફિક ઉત્તર છે ઇન્કજેટ પ્રિન્ટર છે અને લેઝર પ્રિન્ટર હોય તો કાર્ટ્રીજ આન્સર આવે છે. જો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર લખ્યું હોત તો અહીંયા રિબન આવત અને ડ્રમ પ્રિન્ટર લખ્યું હોત તો અહીંયા સ્પેસિફિક ડ્રમ ઓપ્શન આપણને આઉટપુટ આપતું હોય છે. એટલે આનો સાચો ઉત્તર આવે છે કાર્ટ્રીજ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, એન ઇમ્પેક્ટ પ્રિન્ટર ક્રિએટ્સ કેરેક્ટર્સ બાય યુઝિંગ. હવે અગાઉ પણ આપણે ડિસ્કશન કરેલું છે કે પ્રિન્ટરના બે પ્રકાર છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. સારી ક્વોલિટીનું આઉટપુટ લેવું હોય તો આપણે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેની અંદર આપણને ઇન્કજેટ અને લેઝર પ્રિન્ટરનો સમાવેશ થાય છે. જ્યારે ઇમ્પેક્ટ પ્રિન્ટર એટલે જે શરૂઆતના સમયમાં હતું કે ડ્રમ પ્રિન્ટર હતું, રોલ પ્રિન્ટર હતું, લાઇન પ્રિન્ટર હતું, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હતું, વ્હીલ પ્રિન્ટર હતું, એ બધા ઇમ્પેક્ટ પ્રિન્ટરના પ્રકાર છે. જેની અંદર સ્પેસિફિક આપણે રિબનનો યુઝ થતો હતો અને અહીંયા પ્રિન્ટ હેડ લખીને એક ઓપ્શન આપેલું છે. એટલે કે અહીંયા આપણને કદાચ મિત્રો તમે નામ સાંભળ્યું હોય ડોટ મેટ્રિક્સમાં 9 પિન અને 24 પિનનું પ્રિન્ટર અવેલેબલ હોય છે એમ. એટલે કે જ્યારે પણ આપણે કંઈ પણ પ્રિન્ટઆઉટ લેતા હોઈએ ત્યારે એઝ પર એક્ઝામ્પલ બાયસેકનો બી પ્રિન્ટ કરવો હોય તો બીની જે જગ્યાએ પ્રિન્ટ થશે ત્યાં એ પિનઅપ 24 ટાઈમ્સ કે 9 ટાઈમ કરતું હોય છે.
એ પ્રિન્ટિંગનું હેડ તરીકે ઓળખાય છે એમ. એટલે અહીંયા આપણને અલગ અલગ ઓપ્શનમાં અહીંયા એક આપેલું છે કે રિબન અને પ્રિન્ટ હેડ છે, બીજો છે ઇંક પેન છે, ઇલેક્ટ્રિકલી ચાર્જ ઇંક છે, ઓલ ઓફ ધીસ ને નન ઓફ ધીસ. તો મિત્રો આ ઇલેક્ટ્રિકલી ચાર્જવાળું કોઈ ઇંક નથી હોતી આમાં. બીજું ઇંક પેનનો યુઝ નથી થતો અહીંયા જેમ અગાઉ વાત કરી તેમ રિબનનો યુઝ થતો હોય છે. અને આ જે પિનવાળું જે છે 9 પિન કોઈ 24 પિન એ જે પિનઅપ થતું હોય છે એ જે પ્રિન્ટર જોડે કનેક્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેને પ્રિન્ટ હેડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને સ્પેસિફિક ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં તેનું પ્રમાણ વધારે પડતું જોવા મળતું હોય છે. મિત્રો હવે ઇમ્પેક્ટ પ્રિન્ટર બને ત્યાં સુધી ઓછા જોવા મળે છે, પણ કદાચ તમે કોઈક બેન્કોમાં જતા હોઈએ અને 132 કોલમની જે પ્રિન્ટઆઉટ લેવાની હોય છે, અથવા અમુક એકાઉન્ટન્ટને ત્યાં જઈએ કે જે એકાઉન્ટ્સને મોટા મોટા હેડ સાથેની પ્રિન્ટઆઉટ હોય, ત્યાં હજી પણ 132 કોલમના ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર આપણને જોવા મળતા હોય છે. બાકી મેક્સિમમ લેઝર પ્રિન્ટરનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો જોવા મળતો હોય છે. એટલે મિત્રો અહીંયા આપણને ઓપ્શન આવે છે રિબન અને પ્રિન્ટ હેડ કરીને છે તે. ત્યાર પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બેઝિક કાઇન્ડ ઓફ બારકોડ રીડર. મિત્રો આ બહુ જ એક અગત્યનો પ્રશ્ન છે એમ, કારણ કે હવે ધીમે ધીમે બારકોડનું ચલણ બહુ વધતું ગયું છે. આપણે કંઈ પણ પ્રોડક્ટ ખરીદવા જઈએ છીએ તો તેમાં સ્પેસિફિક બારકોડ સ્ટીકર હોય છે, જે વ્હાઇટ અને બ્લેક કલરના ઊભા પટ્ટા હોય છે. મિત્રો આ બારકોડ પાછળ આખી એક ટેકનોલોજી વર્ક કરી રહી છે. આપણે કંઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં મૂકતા હોઈએ છીએ એ પછી નાનામાં નાનું ઇરેઝરથી માંડીને મોટામાં મોટી કંઈ પણ વસ્તુ કેમ ના હોય, તેના માટેનો સ્પેસિફિક કોડ જનરેટ કરવો પડે છે. એ કોડના પણ અમુક રૂલ્સ છે કે પહેલાં સ્પેસિફિક કન્ટ્રીનો કોડ આવતો હોય છે, ત્યાર પછી મેઇન પ્રોડક્ટનો કોડ આવતો હોય છે, ત્યાર પછી પેટા પ્રોડક્ટનો કોડ આવતો હોય છે, અને પછી જે સ્પેસિફિક મંથમાં પ્રિન્ટ આઉટ લીધી હોય કે પ્રોડક્ટ બની હોય તે આવે છે, અને પછી નંબરિંગ આવતો હોય છે. એઝ પર એક્ઝામ્પલ, માનો કે અત્યારના આપણે આ સેટેલાઇટ થ્રુ એજ્યુકેશન લઈએ છીએ, તેમાં ટેલિવિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તો કોઈ કેમેરા છે, તો તેનું જે બોક્સની ઉપર સ્ટીકર હોય છે તેમાં પણ એ જ રીતનું હોય છે. કન્ટ્રી કોડ, પછી ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ થયું, તેની અંદર કેમેરા થયો, તેની અંદર મેન્યુફેક્ચરિંગ ડેટ, મેન્યુફેક્ચરિંગ પ્લેસનો કોડ અને પછી નંબરિંગ કોડ એ રીતનું જનરેટ થતું હોય છે. તેના માટે કદાચ અગાઉ આપણે ડિસ્કશન કર્યું હતું ઇનપુટ ડિવાઇસ વખતે, તેના માટે અમુક એવી એપ્લિકેશન છે જે આપોઆપ બારકોડ જનરેટ કરે છે. અને આ બારકોડ સ્પેસિફિક જે રૂલ્સ બનાવ્યા છે તેને આધારિત તે લોકો જનરેટ કરતા હોય છે. તો આ તેને રિલેટેડ પ્રશ્ન છે એમ. એક તો છે ઇમેજ સ્કેનર છે, સ્લોટ સ્કેનર છે, લેઝર સ્કેનર્સ છે અને પેન વન્સ છે. એક વિચ ઓફ ધ ફોલોઈંગ ઓફ ધ બેઝિક કાઇન્ડ ઓફ બારકોડ રીડર. બારકોડને રીડ કરવા માટેના કયા કયા ઓપ્શન્સ છે, તો આ બધા જ ઓપ્શન બારકોડ રીડર કરવા માટેના છે. આપણે નાના મોટા કંઈ પણ ખરીદી કરવા શોપિંગ મોલમાં જઈએ છીએ, ત્યાં આપણને આવા રીડર્સ કે સ્કેનર્સ આપણને જોવા મળતા હોય છે. એવી જ રીતે આપણે હવે અમુક મોટી લાઇબ્રેરીમાં જઈએ, કે MJ લાઇબ્રેરી છે કે બીજી કોઈ સારી મોટી લાઇબ્રેરીમાં જઈએ છીએ, ત્યાં સ્પેસિફિક બુક્સની આપલે પણ આ બારકોડ રીડરના નંબરિંગથી થતી હોય છે. ત્યાં પણ આપણને આ સ્કેનરનું ડિવાઇસ જોવા મળતું હોય છે. જસ્ટ તેની પર સ્કેન કરે છે અને બધો ડેટા આપણને સ્ક્રીન ઉપર જોવા મળતું હોય છે. એટલે બારકોડ રીડ કરવા માટેના અલગ અલગ સ્કેનર્સ આપણને જોવા મળે છે, તે અહીંયા ડિફાઇન કરેલા છે. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે આ ડેશ પ્રોવાઇડ્સ ધ ઇનપુટ ફોર આ વોઇસ રેકગ્નાઇઝેશન સિસ્ટમ. અહીંયા સ્પેસિફિક આપણો અવાજ રેકગ્નાઇઝ કરે તેના માટેનું કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે કઈ સિસ્ટમમાં તેનો યુઝ થતો હોય છે. તો તેના માટે આપણને ઓપ્શન છે માઇક્રોફોન છે, OMR છે, MICR છે, OCR છે અને નન ઓફ ધીસ. મિત્રો આપણને ખ્યાલ છે કે OMRનું વર્ક શું છે, MICRનું વર્ક શું છે અને OCRનું વર્ક શું છે. આ ત્રણે ત્રણ આપણને ઇનપુટ ડિવાઇસ છે. એક એક્ઝામ પર્પઝ માટે છે, એક બેન્કિંગ ક્લિયરન્સ માટે છે,
પણ જ્યારે અવાજ રેકગ્નાઇઝેશનની વાત આવે છે અથવા તો અવાજ આપણે દાખલ કરવો હોય તો તેના માટે સ્પેસિફિક માઇક્રોફોનનો યુઝ થાય છે. મિત્રો, આપણે પણ આપણો અવાજ રેકોર્ડિંગ કરવો હોય અને એ અવાજ સાથે આપણે છેડછાડ કરવી હોય તો પણ આપણે તે ઇઝીલી કરી શકતા હોઈએ છીએ. તેના માટે આપણા લેપટોપમાં એક ખાલી માઇક્રોફોન હોવું જરૂરી છે કે કોમ્પ્યુટરમાં. ત્યાર પછી આપણે સ્ટાર્ટમાં, પ્રોગ્રામમાં, એસેસરીઝની અંદર, સિસ્ટમ ટૂલ્સમાં અથવા તો એન્ટરટેનમેન્ટમાં આપણને આપી દીધેલું છે કે રેકોર્ડિંગ. તેમાં આપણે જેટલી પણ મિનિટનું રેકોર્ડિંગ કરવું હોય એ આપણે રેકોર્ડિંગ કરી શકીએ છીએ. અને એ રેકોર્ડિંગ થઈ ગયા પછી તે મેનુની અંદર જ આપણને ઓપ્શન આપી દીધેલો છે કે વોઇસને આપણે એકદમ ફાસ્ટ વગાડવું છે, એકદમ સ્લો વગાડવું છે, અથવા તો તે 10 ટાઈમ્સ ઝડપથી ચાલે અથવા તો 10 ટાઈમ્સ ઓછું ચાલે, સ્લો બિલકુલ ચાલે, કે જેથી આપણે રોબોટ્સ બોલતો હોય તેવો અવાજ આપી શકીએ, અથવા તો કાર્ટૂન બોલે છે એવી રીતના અવાજ આપણો ડિફાઇન કરવો હોય તો તે વસ્તુ આપણે તેમાં ડિફાઇન કરી શકીએ છીએ. એટલે ઘણી વખત આપણને એવું થતું હોય છે કે ભાઈ આપણે આ બોલીએ છીએ, કાર્ટૂન દેખીએ છીએ, તો આવો અવાજ કઈ રીતના એ લોકો બહાર કે સાઉન્ડ આપતા હશે એમ. પણ તેનું મુખ્ય રીઝન આપણને આ માઇક્રોફોનની રેકોર્ડિંગની ફેસિલિટી છે. તમે પણ મિત્રો તમારા ઘરે હોય તો આવો પ્રયાસ કરી જોજો. આપણને તેમાં પણ મજા આવશે કે આપણા ઓરિજિનલ અવાજ સાથે આપણે કઈ કઈ રીતના તેમાં ચેન્જીસ કરી શકીએ છીએ. અને અગાઉ વાત કરતી તેમ કે આપણે કંઈ પણ પ્રેઝન્ટેશન બનાવીએ છીએ અને એ પ્રેઝન્ટેશનની પાછળ આપણે અવાજ મૂકવો છે, તો આપણે અહીંયા પણ પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન બનાવ્યા પછી તે અવાજ આપણે મૂકી શકતા હોઈએ છીએ. એટલે ખાસ અવાજ આપણે એડ કરવા માટે, રેકગ્નાઇઝેશન કરવા માટે આપણને